હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા લોકો? મજામાં? તબિયત પાણી સારા? ચલો ભાઈ, ધોરણ 12 કોમર્સ આપણે લોકો ચેપ્ટર 1 ના એન્ડ તરફ આગળ વધી રહ્યા છીએ. આમ જોઈએ તો બધા છેલ્લો લેક્ચર હોઈ શકે આ ચેપ્ટર 1 નો. તો કારણ કે ગવર્મેન્ટની ગાઈડન્સ મુજબ ચેપ્ટર 1 માંથી ફક્ત તમારે ટૂંકા દાખલાઓ આવવાના છે, બરાબર? તો અને બીજું કે પેલા પણ ટૂંકા દાખલાઓ જ આવતા, બરાબર, એક્ઝામ ની અંદર. તો હવે આપણે લાસ્ટ લેક્ચરમાં જે સ્ટાર્ટ કરેલા સમ હતા એના જેવા બે પ્રેક્ટિસ કરીએ. તો સાગર, સરિતા અને ઝરણા. વાહ, જબરદસ્ત નામ છે ભાઈ. સાગર, સરિતા અને ઝરણા. નન્નું સરખે ભાગે વહેંચતા ભાગીદારો છે. સરખે હિસ્સે નન્નું વહેંચતા ભાગીદારો છે. ઘણા લોકોને બ્રાઇટનેસ નો પ્રોબ્લેમ હોય છે, અમુક ને. એ લોકોએ શું કરાય કે મારી સાથે સાથે લખવા માંડાય. સમજાવું ત્યારે જોવાય, બરાબર? બાકી સાથે સાથે લખતું જવાય એટલે જોવાનો પ્રોબ્લેમ ના થાય. કુલ મૂડી 2 લાખ છે. કુલ મૂડી 2 લાખ છે. મૂડીનું પ્રમાણ 5:3:2 છે. મૂડીનું પ્રમાણ 5:3:2 છે. મૂડી પર વ્યાજ 6%. મૂડી પર 6% વ્યાજ ચૂકવે છે. કોણ ચૂકવતું હોય ભાઈ મૂડી ઉપર વ્યાજ? પેઢી. ઝરણાને મૂડી વ્યાજ સહિત, ઝરણાને મૂડી વ્યાજ સહિત 62,400 મળ્યા છે. 62,400 મળ્યા છે. તો બાકીના ભાગીદારને વ્યાજ સહિત કેટલા મળશે? બાકીના ભાગીદારને વ્યાજ સહિત કેટલા મળશે? ભાઈ લાસ્ટ લેક્ચરમાં આપણે વાત થઈ હતી કે ભાગીદારને 2 વસ્તુ મળે, એક મૂડી ઉપર વ્યાજ અને એક પેઢીનો નફો. ઓકે, તો એની ગણતરી કરીએ આપણે લોકો. ભાગીદાર કોણ કોણ છે? તો કે સાગર, મેઘાગર, સરિતા અને સરીનાને સતીશ, સરિતા મને કીધું સતીશ, સરિતા અને ઝરણા. ભાઈ ચાલો સૌથી પહેલા ટેબલ ડ્રો કરીએ. તો ભાઈ ટેબલ ફરજિયાત ડ્રો કરવાનું છે. જેટલું સારું પ્રેઝન્ટેશન એટલા સારા માર્ક, એ યાદ રાખવું. બને એટલું છૂટું લખવું, કારણ કે સાહેબ એટલું બધું છૂટું ન લખાય, પેપર ચેકરને સાચું દેખાઈ જાય તો માર્ક કપાય. બસ નજીક લઈ લીધું. સાચું લખવા વાળાને તો પ્રોબ્લેમ નહીં ને. સાચું લખવા વાળાને તો મજા આવી જાય, પેપર ચેકરને ઇઝીલી જોવા મળે તો સારા માર્ક આપે. ચાલો, તો સૌથી પહેલા તો આપ્યું છે શું? તો કે મૂડીનું સૌથી પહેલા નન્નુનું પ્રમાણ. નન્નું પ્રમાણ કેટલું? 1:1:1. ત્યારબાદ જેમની નિશાની કરવી હોય તો કરી લેવી.
મૂડીનું પ્રમાણ કેટલું? તો કે 5:3:2. બરાબર. ચલો ત્યારબાદ તો કે મૂડીની વહેંચણી કરવી પડશે તો જ વ્યાજ ગણી શકાશે. 2 લાખ છે, 5:3:2 મુજબ ગણીએ તો 1,60,000 ને 40,000. 1,60,000 અને 40,000 આ મૂડી છે ભાઈ બધાયની અલગ અલગ વહેંચણી મુજબ. હવે એની ઉપર આપણે શું મળશે ભાઈ? ભાગીદારોને મૂડી વ્યાજ ભાગીદારોને મળશે કેટલા ટકા? 6%. 1 લાખના 6% એટલે 6,000. 60,000 ના 6% એટલે 6,36,00. 6,4 24. ઓકે, આ વ્યાજ મળશે. બીજું ભાગીદારોને શું મળે? તો કે નફો મળે. શું મળે? નફો મળે. ઓકે, હવે શું કહે છે? તો ઝરણાને એટલે ઝરણાને મૂડી વ્યાજ સહિત આ મૂડી વ્યાજ પ્લસ નફા સાથે કેટલા મળે? 62,400. આ 62,400 માં શું સમાયેલું હોય? તો કે મૂડી વ્યાજ. ભાઈ 62,400 માં 2,400 રૂપિયાનું મૂડી વ્યાજ તો નફો કેટલો એનો? તો કે 60,000. ઓકે, હવે નન્નુનું પ્રમાણ જો 1:1:1. આનો 1/60,000 તો આનો 1 કેટલા થાય? 60,000 જ થાય. અને આના 1 કેટલા થાય? તો કે 60,000 જ થાય. ચાલો તો હવે બાકીના ભાગીદાર સાગર અને સરિતાને કેટલા મળે? 60,000 પ્લસ 6,000 એટલે 66,000. 60,000 પ્લસ 3600 એટલે 63,600. આ રીતે થાય. ઓકે, તો લખી નખાય. કોણ છે પહેલો? સાગરને વ્યાજ સહિત મળતી રકમ બરાબર 66,000. અને બીજું કોણ છે? તો કે સરિતાને વ્યાજ સહિત મળતી રકમ બરાબર 63,600. દાખલો પૂરો. ઓકે, દાખલો પત્યો ભાઈ. ચલો આ રીતનું છે. સ્ક્રીનશોટ પાડી લો બધા લોકો, પછી આગળ વધીએ. ચલો ઓકે, સ્ક્રીનશોટ પડી ગયો. તો એના પછીનો દાખલો આના જેવો જ. એની સાથે સહેલા બધા ટૂંકા દાખલાઓ પૂરા. ત્યારબાદ કમિશનના દાખલાઓ આવે છે ભાઈ, જે કર્યા પછી. ચાલો, ફોર્મેટ એમને દોરવું નહીં મારે, તમે મોતથી દોરજો. ચલો, શું નામ છે? જય, વિજય અને અજય. હાલો, આ જય, આ વિજય અને અજય. જય, વિજય અને અજય. વાહ, મસ્ત દાખલો આવ્યો. 2:1 ના પ્રમાણમાં 2:1 ના પ્રમાણ માં નન્નું
વહેંચતા ભાગીદારો છે. કુલ મૂડી 1,50,000. વાહ ભાઈ વાહ, 1,50,000 છે. તેમની મૂડીનું પ્રમાણ 3:2:1. 3:2:1 છે. મૂડી પર વાર્ષિક 10% દરે, હાલો મૂડી પર કેટલા? 10% વ્યાજ. ત્યારબાદ વિજયને વ્યાજ સહિત, હાલો ઝરણાની બદલે કોણ આવી ગયું? તો કે વિજય. સારો દાખલો છે. વિજયને મૂડી વ્યાજ સહિત 26,500. 26,500 મળ્યા છે. તો બાકીના ભાગીદારોની વ્યાજ સહિત કેટલા મળશે? હાલો સૌથી પહેલા આ થોડું અલગ છે, ધ્યાન રાખજો. જય, વિજય, ઘણા કે સાહેબ તો ત્રીજો પરાજય. પરાજય નહીં પણ અજય. ઓકે, જેને કોઈ પરાજય ના કરી શકે. તો સૌથી પહેલા નનનું પ્રમાણ. અત્યાર સુધીના તમામ દાખલાઓમાં સરખે હિસ્સે હતું, આમાં સરખે હિસ્સે નથી. શું છે ભાઈ? નનનું પ્રમાણ 2:2:1 છે. ત્યારબાદ મૂડીનું પ્રમાણ. દાખલો તો જેમ કરતા હતા એમ જ, પણ નફાની વહેંચણીમાં ધ્યાન રાખવું પડશે. મૂડીનું પ્રમાણ કેટલું છે? 3:2:1. મૂડી કેટલી? કુલ મૂડી 1,50, જે તમારે 3:2:1 માં વહેંચવાની રહેશે. એટલે 75,000, 50,000 ને છેલ્લે 25,000. 3:2:1. ચાલો હવે થોડું ટેબલ ને મોટું કરીએ. આટલી આળસ કરી, હવે વધારે ના કરાય. સાહેબ કે અમારે એવું કેમ કરવું? તમારે પેન્સિલથી લખવાનું, પછી ચેકે જવાનું. ચલો દાખલો પૂરો થાય એટલે બધું ચેકાઈ ગયું. હવે મૂડી વ્યાજ. મૂડી ઉપર શું મળશે ભાઈ ભાગીદારોને? વ્યાજ. કેટલું? કેટલા ટકા કીધું? 10%. 75,000 ના 10%, 7,500. 50,000 ના 10% એટલે 5,000 ને 25,000 ના 10% એટલે 2,500. ચલો આ રીતે છે. આ છે મૂડી વ્યાજ. અને ત્યારબાદ શું મળે? તો કે નફો મળે. તો હવે આગળ વધીએ. તો વિજયને મૂડી વ્યાજ સહિત કેટલા મળે છે? 26,500. આ 26,500 માં જય, વિજય ને અજય. મેડમ ચાલો ભાઈ, જરાક એક રકમમાં મિસ્ટેક છે. અહીંયા વિજયના બદલે અજય કરી નાખજો. ઓકે, તો 26,500 વિજયને નહીં પણ કોને મળશે? અજયને. 26,500. ભાઈ 26,500 ની અંદર
₹2500 શેના છે? વ્યાજના. તો એ ભાઈનો નફો કેટલો? 24,000. કેટલા ભાગે? 1 ભાગે. તો વિજયનો ભાગ તો 2 છે. આનો ભાગે કેટલો છે? 2 છે. 1 ભાગે 26,500 તો 2 ભાગે કેટલા? હા, એવી રીતે ન કરાય. બરાબર. તો અહીંયા જો અજયનો નફો કેટલો છે? તો કે 1. કેટલામાંથી? તો 5 ભાગમાંથી. અજયને 1/5 ભાગે મળતો નફો બરાબર કેટલો થાય? 24,000. તો જઈને 2/5 ભાગે મળતો નફો બરાબર કેટલા? આ રીતે થાય ત્રિરાશિ. ભાઈ 1/5 ભાગે 24,000 છે. તો 2/5 છે ને નો ભાગ. 2/5 કેટલા? ઓકે. તો 24,000 ગુણ્યા 2/5 ના છેદમાં 1/5. આની શું કરવાની? તો કે ઉલટી. ચાલો, એટલે કે 24,000 ગુણ્યા 2/5 ગુણ્યા 5/1. આની ઉલટી થઈ જાય. ચાલો, 5 ગયા. કેટલા વધે? 24,000. ગણતરી દેખાડવી જોઈએ. ઘણા બાકી એમને લખી નાખે 1 24 તો 2 48 થાય ને. સોરી, 48. 24 દુ 48. ચાલો, અહીંયા કેટલા હજાર લખું? 48,000. અહીંયા બી કેટલા લખું? 48,000. 48,000 વત્તા 7,500 તો 55,600. અને 48,000 વત્તા 5,000 એટલે 53,000. ચાલો ભાઈ, દાખલો પૂરો. વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડજો. ખાસ વર્કિંગ નોટ કેવી રીતે આવ્યો એ માટે. ઓકે, ચાલો આગળ વધીએ હવે આપણે લોકો કમિશનના દાખલા તરફ. ઓકે, તો પેલા સ્ક્રીનશોટ પાડી લો. ચાલો, કાઢું છું આને. ખૂબ જ અગત્યનો પોઈન્ટ, કમિશન ખૂબ જ અગત્યનો. ઓકે, બધા લોકો પોતપોતાની ટેક્સ્ટબુક ઓપન કરશે, જેની અંદર ઉદાહરણ નંબર 2 છે. ઓકે, હવે સૌથી પહેલા કમિશન 2 રીતે આપવાનું નક્કી થાય. ઓકે, લખીએ આપણે. પેલા થિયરી સમજાવી દો. કમિશન હેડિંગ આપીએ, જેમ દરેક આપણે થિયરી લખીએ છીએ દાખલા પહેલા એ રીતે. એમાં પહેલું, કમિશન બાદ કર્યા પહેલાના નફા પર અમુક ટકા કમિશન. કમિશન બાદ કર્યા પહેલાના નફા પર અમુક ટકા કમિશન. અમુક ટકા એટલે એ લોકોએ આપેલા હોય તે. ભાઈ, એનું સૂત્ર છે કમિશન બરાબર
ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા ના છેદમાં 100. કમિશનના ટકાના છેદમાં 100. ભાઈ ક્યારે આવું તો એ કમિશન બાદ કર્યા પહેલાના નફા પર અમુક ટકા કમિશન, આવા શબ્દો વાપરેલા હોય. કમિશન બાદ કરો એ પહેલાના નફા પર. ઓકે, ચાલો બીજી સિચ્યુએશન એવી કઈક છે, આ અગત્યની છે. કમિશન બાદ કર્યા પછીના નફા પર, કમિશન બાદ કર્યા પછીના નફા પર અમુક ટકા કમિશન, ત્યારે સૂત્ર થાય કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનના ટકા છેદમાં 100 પ્લસ ટકા. 100 પ્લસ ટકા કોના ટકા? તો કમિશનના ટકા. સાહેબ આ હું સમજાવું. કમિશન એટલે એક પ્રકારનો ધંધાનો ખર્ચ. અહીંયા શું કીધું? કમિશન બાદ કર્યા પહેલાના નફા પર અમુક ટકા કમિશન. એટલે કે કમિશન હજી ગણવાનું શું છે? બાકી છે. બરાબર. તો જે નફો આવે એનું જ તમારે શું આપી દેવાનું? સીધું કમિશન. એના ટકા જ કરી નાખવાના. અહીંયા કમિશન બાદ કર્યા પછીના નફા પર, એટલે કે ઓલરેડી ઈ નફાની અંદર કમિશન સમાયેલું છે. ઓકે, તો તમે કમિશન ઈ નફામાંથી બાદ કરો અને પછી જે નફો આવે ને એના ટકા કમિશન થવું જોઈએ. બરાબર. એટલે કે કમિશન બાદ કરો પછી જે નફો વધે, માની લો કે આવું કઈક છે 6600, આ મળ્યો તમને નફો. હવે એમાં કીધું તમને લોકોને કે કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% કમિશન. ઓકે, તો 6600 ગુણ્યા કમિશનના ટકા એટલે 10 છેદમાં 100 વત્તા 10, એટલે આવું કઈક થાય 6600 ગુણ્યા 10 છેદમાં 110. ઓકે, આ મીંડી ગઈ. ઓકે, 6600 ભાગ્યા 11. ઓકે, તો શું થાય? 6600 ભાગ્યા 11, તમને ગણતરી કરાવી દો. 11 6 66, 600 રૂપિયા આવ્યા. 600 ગુણ્યા 11 એટલે 6600 થાય. ઓકે, કેટલા આવ્યા? 600 આવ્યા. હવે કમિશન તો ધંધાનું શું કહેવાય? ખર્ચ. કમિશન 600. આ નફામાંથી કમિશન બાદ કર્યા પછીના, તો હવે તો કમિશન હવે આવ્યું, તો હવે આમાંથી શું બાદ થાય? કમિશન. તો 6600 માઇનસ 600 બરાબર 6000. હવે શબ્દો પકડો. કમિશન બાદ કર્યા પછીના નફા પર, પછીનો નફો એટલે 6000 ના કેટલા ટકા? 10% કીધા હતા. 6000 ના 10% કરો, 600 આવી જાય. સમજાય છે? હવે અહીંયા શું કીધું? કમિશન બાદ કર્યા પછી, કમિશન બાદ કર્યા પછીના નફા પર. અહીંયા સમજો, બાદ કર્યા પહેલાના, તો ડાયરેક્ટ ટકા જ કાઢી નાખવાના, તો કઈ ઉપાધિ છે નહીં. એટલે ખાસ આ વસ્તુને ધ્યાને લેજો બધા લોકો, કે કમિશન બાદ કર્યા પછીના અને કમિશન બાદ કર્યા પહેલાના. ઓકે, ચલો તો એક દાખલો જોઈએ આના ઉપરથી. ઉદાહરણ નંબર બીજું. ઉદાહરણ જ ખોલજો ડાયરેક્ટ, અને આ ખાસ યાદ રાખજો, બાદ કર્યા પછી કહે છે કે પહેલા કહે છે.
પહેલા કે તો ડાયરેક્ટ ને પછી કે તો છેદમાં 100 + જોઈએ. હંસા, હિતેશ અને વિજય એક પેઢીના ભાગીદારો છે. તેમની મૂડીનું પ્રમાણ 3:2:1 છે. હિતેશને તેનું કમિશન આપ્યા બાદ ઓકે વધતા ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે. ચલો ભાઈ, કમિશન આપ્યા બાદ કે છે એટલે કે જો કમિશન શું થઈ ગયું છે એમાંથી બાદ, કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે. જો વર્ષના અંતે અંડરલાઈન કરજો, કમિશન આપ્યા બાદ જે નફો વધે એટલે કે કમિશન બાદ થઈ ગયું પછી જે નફો વધે બરાબર એના 10% શું થવું જોઈએ? કમિશન. જો વર્ષના અંતે પેઢીનો નફો 1,65,000 હોય તો હિતેશને કુલ કેટલી રકમ મળે? આપણે કાંઈ જ નથી કરવું, એને ભલે ગમે તે આપ્યું હોય તો આપણે સૌથી પહેલા તો શું ગોતવાનું? તો કે હિતેશને મળતું કમિશન. હિતેશનું કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા ટકા ના છેદમાં 100 + કારણ બાદ કરો પછી જે નફો વધે એના ટકા થવા જોઈએ એવું કીધું. જો કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના ઓકે તો ચોખ્ખો નફો કેટલો કે તમને લોકોને 1,65,000 ગુણ્યા ટકા કેટલા કે છે તો કે 10 છેદમાં 110 100 + ટકા એટલે કમિશન મળે છે 15,000. હાલો ભાઈ, કમિશન મળ્યું. રેડી? આ કમિશન ઓલરેડી શેમાં હતું? નફામાં હતું. તો શું ગોતવાનું? કમિશન બાદ નફો. કારણ શું કામ આપણે એ ગોતવાનું છે? અહીંયા એવું પૂછ્યું છે તો હિતેશને કુલ કેટલી રકમ મળશે? કુલમાં તો કમિશન તો મળે જ છે, હારે શું મળતો હોય? નફોય મળતો હોય. તો હિતેશને કમિશન બાદ નફો બરાબર કુલ નફો માઇનસ કમિશન. કુલ નફો કેટલો હતો તો કે 1,65,000 માઇનસ કમિશન કેટલો આવ્યો તો કે 15,000. જવાબ કેટલો આવ્યો કે 1,50,000. ચેક કરી લો. હાલો, 1,50,000 ના 10% આવી ગયા 15,000. કમિશન બાદ કર્યા પછીના નફાના 10% થવા જોઈએ. જો આ સીધા 10% નથી કર્યા, 10% કરીએ તો ભાગ્યા 100 જ હોય. ભાગ્યા 110 કર્યા છે. હાલો, કમિશન બાદનો નફો આવી ગયો. હવે તો હિતેશને નફો કેટલો મળશે એ પણ જોવું પડશે. ઓકે, તો અહીંયા હિતેશને મળતો નફો બરાબર કુલ નફો કેટલો? 1,50,000 ગુણ્યા એક પેઢીના ભાગીદારો છે, કઈ જ પ્રમાણ આપ્યું નથી તો ગુણ્યા 1 ભાગ્યા 3 એટલે કેટલા થાય? 50,000. કારણ કે સરખે હિસ્સે એટલે 3 ભાગ કરી દેવાના. હવે કુલ રકમ એટલે આ હિતેશનો નફો ને આ હિતેશનું કમિશન. ચાલો, તો હિતેશને મળતી કુલ રકમ બરાબર નફો વત્તા કમિશન. નફો 50,000 પ્લસ કમિશન 15,000 ટોટલ 65,000 મળશે હિતેશભાઈ ને ભાઈ. કેટલા મળશે? 65,000. ઓકે, એમાં જેમ ભલે આપ્યું એમ આપણે આ રીતે કરવાનું છે. ઓકે, બધા લોકો વ્યવસ્થિત લખી લેજો. આમાં કંઈ ના સમજાણું આ દાખલામાં કાંઈ થોડોક બી ડાઉટ લાગે પૂછજો, કારણ કે આવા જ દાખલાઓ એક્ઝામમાં પૂછાય છે. કમિશન ના સાહેબ કે ઓલા કર્યા હતા એટલે એ પૂછાય છે, પણ શક્યતાઓ વધારે આની પણ હોય છે. ઓકે,
તો બધા લોકો વ્યવસ્થિત સ્ક્રીનશોટ પાડી લખી લો. કંઈ બી ન સમજાણું હોય તો એની ટાઈમ કોલ કે મેસેજ કરીને પૂછી લેજો. બેસ્ટ ઓફ લક.